હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું દૂધીના ભજીયાની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ દૂધીના ભજીયા. બનાવવા માટે અહીંયા દૂધી લીધેલી છે, 300 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. તમે વધારે ઓછી તમારા પ્રમાણમાં જે રીતના તમારે ભજીયા દૂધીના બનાવવા હોય તે રીતના વધુ ઓછી લઈ શકો છો. હવે આને આપણે ધોઈ નાખવાની છે. ધોઈને એટલે કે વોશ કરીને આપણે આની છાલ ઉતારી નાખીશું. તો આ રીતે આપણે બધી જ દૂધીની છાલ ઉતારી નાખેલી છે. તમે જોઈ શકો છો દૂધીનો આગળનો ભાગ અને પાછળનો ભાગ આ રીતે આપણે કાઢી નાખીશું છરીની મદદથી. તો આ રીતે આપણે દૂધીનો જે આગળનો અને પાછળનો ભાગ કાઢી નાખીશું. હવે આપણે આને ખમણી નાખીએ. તો એક બાઉલ લઈ લેશું, તેમાં આપણે ખમણી લઈ લેવાની છે. જે મોટા કાણાવાળી આવે છે તે લેવાની છે. આપણે ખમણ છે તે જાડું મોટું આવે છે તે ખમણવાનું છે, જેથી આપણા ભજીયા છે તે ખૂબ જ પ્રકારના ક્રિસ્પી તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધી જ દૂધીને ખમણી લેવાની છે. આપણે દૂધીને ખમણીએ ત્યારે બીનો ભાગ અંદર નથી ખમણવાનો, સાઈડનો ભાગ જે આવે છે તે જ ખમણવાનો છે. તો આપણે ભજીયામાં દૂધીનો બી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે બધી જ દૂધી આપણી ખમણાઈને તૈયાર છે. તો આ રીતે આપણે દૂધીને ખમણી નાખીશું. હવે આપણે એક મીડિયમ સાઇઝનું બટેકુને છાલ ઉતારીને ધોઈને લઈ લેવાનું છે. તે આપણે આમાં ખમણી નાખીશું, જે ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે જરૂરી છે. અને દૂધીના ભજીયા તો તમે કોઈ દિવસ નહીં ખાધા હોય, તમે કાંદાના અથવા કોબીજના ભજીયા ખાધા હશે, તો તમે પણ આ નવી રીતના દૂધીના ભજીયા ટ્રાય કરો, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો જોઈ શકો છો આપણા જે બટેકું છે તે ખમણાઈને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આપણે બધું જ બટેકું ખમણીને તૈયાર કરી લેવાનું છે. અને આમાં જે દૂધીનો રસ હોય છે તે આપણે કાઢવાનો નથી, તે એમ જ રાખવાનો છે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ બટેકું અને દૂધીને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. દૂધીને આપણે ખમણીને જ લેવાની છે, દૂધીને અને બટેકાને. તો હવે આપણે આના મસાલા એડ કરી દઈએ. તો મસાલા આપણે એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ, મરચું છે તમે વધારે ઓછું તીખું જેવું બનાવો એ રીતના વધુ ઓછું લઈ શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી અહીંયા લાલ મરચું પાવડર. આપણે મરચું એડ કરેલું છે એટલે તમારે જેટલું તીખું જોઈએ તેટલું પ્રમાણમાં એડ કરવાનું છે. અડધી ચમચી આખું જીરું, 1 વાટકો અહીંયા લીલા ધાણા સમારેલા લઈ લેવાના છે, જે કોથમીર પણ કહી શકો તે લઈ લેશું. અજમા લેવાના છે 1 ચમચી, હાથની વડે આ રીતે મસળીને આપણે એડ કરી દઈશું. આ રીતે અજમાને એડ કરી દઈશું. 1 ચમચી મરી પાવડર, એટલે કે ક્રશ કરીને મરી લીધેલી છે મિક્સર જારમાં. અડધી ચમચી અહીંયા મીઠું એડ કરું છું. તમારે જે પ્રમાણમાં વધુ ઓછું એડ કરવું હોય તે પ્રમાણે કરી શકો છો. હવે અહીંયા લોટ એડ કરી દઈશું. ઝીણો અહીંયા ચણાનો લોટ અડધો વાટકો મેં એડ કરેલો છે. પહેલાં આપણે અડધો વાટકો એડ કરીશું. અને આ કોર્નફ્લોર અથવા તમે ચોખાનો લોટ લઈ શકો, અડધો વાટકો લીધેલો છે, તેમાંથી અડધો મેં એડ કરેલો છે. અહીંયા હું ચોખાનો લોટ લઈ રહી છું. તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે. અને આપણે જે ભજીયા પડે તેવો બેટર બનાવી લેવાનું છે. તો હજુ આપણે લોટની જરૂર પડશે. તો આપણો જે ચણાનો લોટ છે અડધો વાટકો, તે બધો જ આમાં એડ કરી દઈશું. 1 વાટકો ચણાનો લોટ હોય તો અડધો વાટકો આપણે અહીંયા ચોખાનો લોટ લેવાનો છે. તો અહીંયા મેં 1 વાટકો આપણે ચણાનો લોટ એડ કરેલો છે. હજુ થોડો લોટનો જરૂર પડશે. તો અહીંયા જે થોડો લોટ આપણે ચોખાનો લીધેલો છે તેમાંથી થોડો આપણે એડ કરી દઈશું. તો અહીંયાથી આપણે પાછો આપણે ચોખાનો લોટ એડ કરીશું 2 ચમચી જેવો, અને થોડો વધેલો છે. તો આટલા લોટની આપણે જરૂર પડેલી છે. તો આમાં ચણાનો લોટ વધારે એડ કરવાનો છે, ચોખાનો ઓછો એડ કરવાનો છે. તો જોઈ શકો છો આવું બેટર બને ત્યાં સુધીમાં આપણું આવું બેટર તૈયાર કરી લેવાનું છે. અને ત્યાં સુધીમાં મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકેલું હતું. તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા બનાવી લેવાના છે. અહીંયા ગમે તે આકારના બને છે, તો આપણે ગમે તે આકારના બનાવવાના છે, ગોળ કે એવા બનતા નથી. તો આપણે ગમે તે આકારના ભજીયા પાડી દેવાના છે. જેટલા તમારે સમાય તેલમાં તેટલા લોયામાં તેટલા આપણે પાડી દઈશું. આમાં હાથની વડે આ રીતે ગમે તે આકારના ભજીયા પાડી દેવાના છે. અને આને આપણે પાડવામાં ઉતાવળ રાખવાની છે, કારણ કે જે દૂધીનું હોય છે તે પાણી થાય છે, મીઠું એડ કરેલું હોય છે એટલે.
તો ફટાફટ આપણે લોટ તૈયાર કરીએ ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ને તેલ ગરમ થાય એટલે લોટ તૈયાર થઈ જાય છે ત્યાં આપણે ફટાફટ પાડી દેવાના છે. તો આ રીતે ફટાફટ પાડીને આપણે ભજીયા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે આપણે હલાવી લઈશું, થોડી વારમાં થાય તળાવા દઈશું અને પછી ઝારાની મદદથી આ રીતે હલાવી લેવાના છે. તો આ રીતે ઉપર નીચે આપણે ઝારાની મદદથી કરી લેવાના છે ભજીયાને, જે સરસ મજાના ક્રિસ્પી થઈ જાય. તો આપણે બ્રાઉન કલરના ભજીયા થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયા તળી લેવાના છે. તો આપણે આ રીતે ભજીયા જોઈ શકો છો, ઝારાની મદદથી થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે અને 2 થી 3 મિનિટમાં આપણા ભજીયા તૈયાર થઈ જાય છે. તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા ભજીયા જોઈ શકો છો તળાઈને તૈયાર થઈ ગયા છે, જે ખૂબ જ હેલ્ધી, જે ડાયટ કરે છે તે લોકો પણ આનો ઉપયોગ ડાયટમાં કરી શકે છે. જે બાળકોને દૂધી પસંદ નથી તો તેને પણ બનાવીને આપો. શાક જે લોકો નથી ખાતા તો તેને આ ભજીયા બનાવીને આપો, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. જોઈ શકો છો આપણા દૂધીના ભજીયા તૈયાર છે. આવી જ રીતે આપણે બધા જ ભજીયા તળી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણા દૂધીના ભજીયા તૈયાર છે, ક્રિસ્પી એવા. તો આનો આપણે ટેસ્ટ કરીએ. આને તમે ચા સાથે અથવા ફુદીના અને ધાણાની ચટણી સાથે, સોસ સાથે, ગમે તે સાથે લઈ શકો. તો આનો આપણે ટેસ્ટ કરીએ. વાવ, ખૂબ જ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા તૈયાર છે આપણા ભજીયા. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બાળકોને દૂધીના ભજીયા બનાવીને આપો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.